રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના ખેડૂતોને રાસાયણિક ખેતી ત્યજીને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। જિલ્લાના આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે તાલીમ સાથે માર્ગદર્શક શિબિરો યોજવામાં આવી રહ્યા છે। જિલ્લામાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। તે ખેડૂતની વાત કરીએ તો બારડોલી તાલુકાના મસાડ ગામના ખેડૂત નિલેશભાઈ પટેલ 2019થી પ્રાકૃતિક ખેતી કરીને આંબાની ખેતીમાં સારી આવક મેળવી રહ્યા છે। આશરે 14 વીઘામાં પથરાયેલા 1400 આંબામાં નિલેશભાઈએ કેસર, જમ્બો કેસર, લંગડો, તોતાપુરી, દશેરી, આમ્રપાલી જેવી કેરીની વિવિધ જાતોનું વાવેતર કર્યું છે, જેમાં ઘર બેઠા વેચાણ દ્વારા તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે। પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા નિલેશભાઈ જણાવે છે કે ઝેરી રસાયણોના ઉપયોગને કારણે પાક, જમીન, પર્યાવરણ અને સમગ્ર માનવ જાતિને થતા નુકસાનથી બચવા અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા, જેમાં રક્ષા કવચ, જીવામૃત, ડીકમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ જેવી પ્રાકૃતિક દવાઓનો ઉપયોગ કરવાથી અમારી જમીન પોચી અને ફળદ્રુપ થઈ છે। પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ગુણવત્તા સુધરતા આંબાને પોષણ સારું મળવાથી કેરીનો પાક, તેનું ફળ અને તેની મીઠાશ વધે છે, જેથી તેની માંગમાં પણ વધારો થાય છે અને તેનું વેચાણ સારું આવવાથી અમારી આવકમાં ધરખમ વૃદ્ધિ થઈ છે। પ્રાકૃતિક ખેતી અપનાવી ખુશહાલ નિલેશભાઈ પોતાના વિસ્તારના તેમજ રાજ્યના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે।